જો ગાઈસ બાય બાય. હલો આવજો. તો ગાઈસ એ લોકો તો ગયા, આપણે આપણો બ્લોગ કન્ટિન્યુ રાખશું. આપણે મહાદેવની પૂજા કરવાની છે તો એ પહેલાં કરી નાખીએ ને પછી હાલો આગળનો દિવસ યા આઈ ડોન્ટ નો શું થશે આજે બ્લોગમાં. ગાઈસ કન્ટિન્યુ રહેજો. ઓકે 10 વાગ્યા, અત્યારે 10 નહીં કાં 9, યસ 9 વાગ્યા ને કેટલો તડકો છે ને થોડાક ચેન્જીસ થયા છે. મહાદેવની સ્થાપના બીજે કરી નાખી છે એ બતાવું. તો જો ગાઈસ કંઈક આવા એરિયામાં મેં મહાદેવની સ્થાપના કરી નાખી છે, કેમ કે ઓલી જગ્યાએ છે ને બિલ્લીના પાન બધાય ખરી ગયા છે. તો શું કરવું, તો એ માટે મેં જગ્યા બદલી નાખી. તો અહીંયા કરી નાખ્યું છે કંઈક આવી રીતે. તો કાલે જે પૂજા કરી હતી એ બધું ઉતારી લીધું છે, ફૂલડા બગડા બધું પડ્યું છે. હવે આજે આપણે કરવાની છે પૂજા, તો ચાલો શરૂ કરી દઈએ. પહેલાં તો બીલીપત્ર લાવવા પડશે, એ ક્યાંથી લાવશું હાલો બતાવું. કેમ કે છે ને ઓલી બીલીપત્ર વોટ ઓલી બીલીમાં છે ને જરીએ બીલીપત્ર નથી, હાવ ઝીણકા ઝીણકા છે જ મારે આંગળી કરતા નાના નાના. એ તો આપણે ક્યાં મહાદેવ ઉપર ચડાવશું બતાવું. બીજું છે એક આ છે ને હમણાં રેન્ડમલી ઉગી ગઈ હતી, કાંઈ એવું નથી કે અમે સોયપા ઉગ્યું એવું કાંઈ નથી. દેખાય છે બતાવું. આ જો ગાઈસ આ છે બીલીપત્ર, બીલીનું ઝાડવું ને કેવી જગ્યામાં ઉગ્યું છે સમજો. સમજાણું? તો આ એમણે રેન્ડમલી ઉગી ગયેલું છે. એમ બિલ્લા ખાતા હતા ને, દાદાને કરેલી બિલ્લું લાવ્યા એમ ખાતા હતા. ને અહીંયા અત્યારે છે ને વાવાઝોડા પહેલાં અહીંયા મોટો જ લીમડો હતો, અત્યારે તો આ ઝીણકું એવું થઈ ગયું. પણ આ બધા અહીંયા જો આ લીમડો આ પડી ગયો હતો ઢોરામાંથી છે ને એટલે. તો પછી આ એમણે મૂગી ગઈ તો રહી જ ગઈ. પછી આ બધા ઝાડવા છે એટલે પાણી મળી રહે અને એ માટે સમજાણું. તો હાલો આપણે અહીંથી લઈ લઈ બીલીપત્ર. ભાઈ સાહેબ બચી ગઈ ગાઈસ, એટલા કંઈક બીલીપત્ર લઈ લીધા છે. ચાલો ગાઈસ, એક તો આ બધાય ઝાડવાની વશમાં લઈ જાઉં ને. હડ્યા કંઈક નવીન ના એટલે કૂતરો સૂંઘવા પહોંચી છે પહેલાં. ને ગાઈસ અહીંયા છે ગુલાબ, તો એ લઈ લઈએ આપણે. આ ગુલાબ તો કોને ખબર વળી ગયું. તો આ છે 2 ગુલાબ ખીલ્યા છે, બીજા બધા તો હજી ખીલશે. આ પણ છે, આ ગુલાબ જેવા જ આવે પણ આમાં સ્મેલ નથી કાંઈ, સુગંધ. તો આ રીતે આપણે તોય થોડાક લઈ લઈએ. આ તો જો હજી સરખા ખીલા પણ નથી. ને આ અહીંયા એક છે, આમાં પણ ફૂલ આવશે ગાઈસ. તો આપણી પાસે પિંક ગુલાબ ને આસો પિંક અને પર્પલ આપણે કહીએ કે પર્પલ તો ન કહેવાય પણ ત્યાં પિંક જ છે 2 ને પીળા અને વ્હાઈટ. તો લાડ બધી વેરાયટી થઈ જવાની છે ફૂલડાની ગાઈસ. ચાલો એટલા તો લાટ. ઓકે, બહુ મારી શિવલિંગ પછી મોટી રહી ને એટલે મારે લાડ બધા ફૂલડા લેવા પડે. તો ગાઈસ મહાદેવની પૂજા મેં કમ્પ્લીટ કરી નાખી છે. મેં ગાઈસ આજે પણ મહાદેવ ચંદન વગરના જ છે, કેમ કે હું કાંઈ દાદાના ઘરે હમણાં ગઈ જ નથી ને દાદાના ઘરે લાડ બધું ગોપી ચંદન છે. તો ના જાઓ તો લાવું ને કંઈ નથી આવી. તો એટલે મહાદેવ થોડાક દિવસ સુના રહેશે સમજાણું. જો કેવા સુંદર લાગે છે નહીં. અહીંથી આ બધું થોડુંક ઓલું થઈ ગયું છે, પણ હું આને ફિક્સ કરી શકું પણ હું નથી કરતી, કેમ કે ઓલી જગ્યાએ સયો હોય તારે ના ફેરવાના હોય, આ જગ્યાએ ફેરવાના હોય એટલે પછી સિમેન્ટથી ઉચકી ના શકે, એટલે હમણાં જ રહેવા દેવું પડશે સમજાણું. ને હું અહીંયા જો આ ફૂલડાનું બેકગ્રાઉન્ડ કેવું મસ્ત લાગે છે. ને ઉપર છે પાછો નનકો એવડો લીમડો, એટલે તડકો ના આવે. અહીંયા છયો જ રહે, તો ધીરે ધીરે છયો આવતો જાય છે. ને ઓલી જગ્યાએ હાવ એટલે હાવ ઓલું થઈ ગયું છે, તો એ માટે મારે અહીં ફેરવવા પડ્યા. એટલે હું ગમે ને ફેરવી શકું સમજાણું.
ને ગાઈસ હાલો હું તમને હવે ખેતરમાં લઈ જાઉં, બાજરો દેખાડું. અમારો બાજરો છે ને બધો લણાઈ ગયો, મતલબ કટ થઈ ગયો. લેટ મી શો યુ. જો ગાઈસ અમે ખેતરની વચ્ચોવચ્ચ ઢગલો કર્યો અને કટ થઈ ગઈ છે બાજરી, જોઈ શકો છો તમે. તો એવી રીતે કટ કરવી કહેવાય. જેમ કે આ ડુંડું છે તો એને અહીંથી કટ કરવાનું. તો એવી રીતે બધા કટ થઈ ગયા છે. અને અહીંયા કર્યો છે બાજરાનો ડુંડાનો ઢગલીઓ. ને હા છે ને આખા ઓલામાં ફેલાઈ ગયેલો હતો, પણ વરસાદ જેવું આવવા માંડ્યું હતું કહેતી પરમ દિવસે તો પછી અમારે છે ને આ બધા નકર આખું આ તાલપત્રી છે ને આખા ઓલામાં હતી ને આ બધા ડુંડા એક સૂકવેલા હતા. એટલે એમાં બાજરી થોડીક ડુંડા થોડાક લીલા છે ને તે કે સુકાઈ જાય તો હલરમાં આરામથી નીકળી જાય. પણ વરસાદે અમારું હાલવા ના દીધું ને એટલો છાંટા આવવા મળ્યા ને મેં એ જે જલ્દીમાં મારા પપ્પા તો એટલી જલ્દીમાં કાગળ પણ લઈ આવ્યા એ તે તળાજેથી. પછી છું કે પણ હવે તો કાંઈ નથી, જોઈ શકો છો તમે. ને આ બાજુ ઢાંકેલું હતું એટલે સવારમાં ઉગાડવા આવી હતી હું. પછી ઉગાડીને પાછી વહી ગઈ, પાછી અત્યારે આવી છું. તો આપણે આ ઉગાડ નાખીને અમે જલ્દીમાં છે ને તાલપત્રી ફાડી પણ નાખી હતી, કેમ કે આ તાલપત્રી છે ને નીચે હતી, સમજણ આની નીચે હતી. તો આની નીચે તમે વરસાદ જેવું થવા માંડ્યું ને તો કે આને કાઢી લઈ તો આ ના ઢકાઈ જાય. બોલો તાલપત્રી આવે એ ત્યાં સુધી તો કંઈક ઢાંકવું પડે ને, પણ અમારું ના હાલ્યું. સમજાણું ગાઈઝ. ને વાહ એટલો છે, પહેલાં આ બાજુથી વાહ આવતો હતો, પછી આ બાજુથી વાહ આવ્યો, હવે મારી વિરુદ્ધ સાઈડ મતલબ આ સાઈડથી વાહ આવે છે. શિયાળો આવડી ગયો છે ગાઈઝ. ઉનાળું પણ ઉનાળામાં બધા મોસમની જો અત્યારે થોડોક તડકો પડશે, પછી થોડુંક સાંજ થશે, ત્યારે વાવ ઉઠશે અને વાદળા નીકળશે એટલે ચોમાસું. હાવ સાંજે એટલી ટાઈટ પડશે તો એવું લાગશે કે તમને શિયાળો છે. તો ઉનાળામાં બધી ઋતુનો અનુભવ થાય છે ગાઈસ. તમારે એમ જ થાય કે અમારે જ થાય? કમેન્ટ કરી દેજો. ઓકે ચાલો. कहाँ गया मेरी महादेव? ये रहे, देखो કેટલા સુંદર લાગે છે. એમ લાગે કે એને જોયા જ કરું.